સાવલી તાલુકાના મેવલી ગામની પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી। સાવલી તાલુકાના મેવલી ગામ ખાતે આવેલી મેવલી પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું। કાર્યક્રમ દરમિયાન ગામના યુવાનો અને હાલ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા પુષ્પકસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણ બાદ સૌએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ પ્રેરણાદાયક ભાષણો આપવામાં આવ્યા હતા। શાળાના શિક્ષકો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દેશની રક્ષા માટે સેવા આપતા સૈનિકો પ્રત્યે ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ તથા નાગરિક ફરજ પ્રત્યેની જાગૃતિ વધારવાનો સંદેશ આપતો રહ્યો હતો। જય હિન્દ, જય ભારત। આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મેવલી પ્રાથમિક શાળામાં ફ્લેગ હોસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ગામના સાથી મિત્રો અને નવયુવાન સાથીઓ અને બુઝુર્ગ વ્યક્તિ હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં સારી રીતે બધાનું યોગદાન રહ્યું હતું અને પ્રોગ્રામમાં મેવલી શાળાના બાળકો માટે પ્રોત્સાહન રૂપે બધાને સારી રીતે ઇનામ વિતરણની પ્રક્રિયા કરવામાં આવી હતી અને બધા જ પ્રોગ્રામો સારી રીતે નિહાળ્યા અને બહુ સારું એવું અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। એટલે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે મને એવી સારી એવી તક મળી કે હું ફ્લેગ હોસ્ટિંગમાં સામેલ થયો। જય હિન્દ, જય ભારત। આપણું નામ? નામ ચૌહાણ પુષ્પકકુમાર પર્વતસિંહ, મેવલી ગામ અને હાલ આર્મીમાં પંજાબમાં પોસ્ટિંગ છે, ત્યાં મારું જોબ ચાલે છે।